ભગવાનનો અર્પણ કરીશ તમને. जग में सुंदर है दो नाम, चाहे कृष्ण कहो या राम, बोलो राम राम. ખૂબ આભાર હો તમારો. આ તમે બધું ફેરવો છો, આ બધું મજા. બીજા કુછ રસ્તા નહીં હે, એસે ચલાના પડેગા. જય માતાજી, જય મોગલમાં. કેમ છો બધા? મજામાં જ છે. આપણો બ્લોગ જોતા એ બધા મોજમાં જ હોય. આજે આપણે પાછા નીકળી જાય છીએ અમદાવાદ સાઈડ. આજે અમારું રેકોર્ડિંગ છે અમદાવાદમાં, એટલે આજ બસમાં જવાનું, બસનું ટ્રાવેલિંગ કરવાનું છે. એટલે આનંદ કરતાં કરતાં પાછા નીકળશું. કાલે દ્વારકા હતા, આજે પાછું અમદાવાદ સાઈડ બસમાં આવી ગયું છે. છે આવું બસનો લોક. હવે આપણે સૂઈ જશું થોડીક વારમાં, લંબાવી દેવી. ફૂલ થાક લાગ્યો છે એટલે મેં કીધું આજે ગાડી લઈને નથી ટ્રાવેલ કરવું. ઘણા ટાઈમથી બસમાં ટ્રાવેલ નથી કર્યું, એટલે આજે બસનો લાભ લઈએ. મળીએ જ આપણે. કટક બટક કરવાનો વિચાર છે. ભાઈ લઈ લીધા કુરકુરિયા, એટલે હવે કુરકુરિયા ખાતા ખાતા અમદાવાદ પહોંચશું. બીજા કુછ રસ્તા નહીં હે, એસે ચલાના પડેગા. ભાઈનું તો નામ છે હો ભાઈ, આ કલર કામ કરે છે અને રેપિડ હલાવે. ऐसे ही क्या माइंड फ्रेश होने के लिए चला दे. अच्छा एनर्जी मिलता है क्या? पैसे तो बहुत है मेरे पास. क्या ભાઈ? આ ભાઈ ખાલી એનું મોજ માટે હલાવે છે ગાડી. આ ભાઈનું કામ છે ને કલર કામ. અમદાવાદમાં જે કલર કામ જેવું હોય ભાઈને કીધું ના સપોર્ટ કરે ને તમારો. હાઈ કરતો હાઈ. क्या नाम क्या है इसमें बता दो एक बार. રાજભાઈ કલર કોન્ટ્રાક્ટર અમદાવાદ. હા રાજભાઈ હો, રાજભાઈ નો ભાઈ કલર કોન્ટેક્ટ કરજો તમે. વસ્ત્રાલપુરમાં નામ છે અને મેમનગરમાં નામ છે આ ભાઈનું. ये सब भी आपका वीडियो देखेंगे यूट्यूब में. बोल दो एक बार सब्सक्राइब कर देना. તો क्या कर रहे भैया? हाँ ટપ આઈડિયા ભાઈને જરીક વખાણ વધારે કરી દીધા. ફાઇનલી મિત્રો આપણે અમદાવાદ પહોંચી ગયા છે. મેમનગર સ્વામિનારાયણ મંદિર ગુરુકુળ, અને કંઈક આવો ઉતારો આપ્યો છે. હવે આપણે ઓલમોસ્ટ સવાર તો થઈ જ ગઈ છે, એટલે હવે નીંદર નથી આવવાની. એટલે મસ્ત ફ્રેશ થઈ અને વહેલી સવારે જ આપણો પ્રોગ્રામ છે, એટલે પ્રોગ્રામમાં જઈશું. પછી પ્રોગ્રામ પતાવી અને પછી રેકોર્ડિંગ છે. રેકોર્ડિંગનો પ્રોજેક્ટ છે ને, બહુ મોટો પ્રોજેક્ટ છે, જેમાં સારા નામચીન માણસો એમાં કામ કર્યું છે. જેમ કે ઉમેશભાઈ બારોટ, પછી ઘણા ફોરેનરના લોકોએ આ પ્રોજેક્ટમાં કામ કર્યું છે. અને મારા અભાગ્ય કે એ પ્રોજેક્ટમાં મને પણ કામ કરવાનો મોકો મળ્યો. એના માટે ખૂબ ખૂબ આભાર ઘનશ્યામ ભગત ગુરુકુળથી. કહેવાય અમે આફ્રિકા ભેગા હતા. તમને એવું લાગે કે ભગવાનને મળે આપણે, કેમ ભગવાન આપણે જેને આપણે મળીએ તો શાંતિ મળે આપણા મનને, એવા વ્યક્તિ, એમ એવા સજ્જન માણસ. અને ખૂબ ખૂબ આભાર હું કહીશ, કેમ કે આજે એમના થકી મને આ અવસર મળ્યો છે અને આજે એના હિસાબે જ આવવાનું થયું છે. એટલે ઘનશ્યામ ભગત તમારો ખૂબ ખૂબ આભાર. નીકળી ગયા છે ગૌરાંગભાઈ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ભાઈજી તબલા વગાડે છે અને આજે બે ભાઈઓ અને ભગત જાય છે પ્રોગ્રામમાં. ક્યાં છે ભાઈજી? ચારોડી પ્રોગ્રામ છે અમારે. શેનો પ્રોગ્રામ છે આપણે અન્નકૂટ છે ચારોડી. અન્નકૂટનો પ્રોગ્રામ છે. આપણે વખતે ત્યાં વનભોજનનો પ્રોગ્રામ. હા, વનભોજનનો પ્રોગ્રામ છે આજે. અને અન્નકૂટ છે. ભગત જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મેં હમણાં જ વિડીયોમાં તમને આગળ કીધું, આપણે ઘનશ્યામ ભગત ખૂબ સરળ વ્યક્તિ, ખૂબ સરળ સ્વભાવ, અને મળીએ એટલે ભગવાનને આપણે મળીએ એવું આનંદ થાય એવા ઘનશ્યામ ભગત. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.
કંઈક આવું સેટઅપ છે. ભગવાનનો વર્તન કરીશ તમે. જય સ્વામિનારાયણ. ગોડ બ્લેસ યુ. ભગત ખૂબ ખૂબ આભાર હો તમારો. આ તમે બધું ફેરવો છો, આ બધું મજા આવે છે એમ. અને નીચે બેઝમેન્ટમાં બધું આખું હા. લોકોને જમવા માટેનું બધું છે. અને ઉપર 2 માળ છે, એમાં ગેસ્ટ હાઉસ છે આખું. ઓહો. એને જે બધા સ્ટાફ લોકો હોય હા હા એ હા પણ હા રહી શકે, અને જે બધા બહારથી ગેસ્ટ આવતા હોય હા. એ પણ રહી શકે. આ બધા ગ્રાઉન્ડ છે અલગ અલગ, ક્રિકેટનું, બાસ્કેટબોલ, વોલીબોલ, ટેનિસ, ઓહો એ બધા ઓલ કાઇન્ડ ઓફ ગ્રાઉન્ડ્સ. તમે જુઓ છો આ છોકરાઓ બધા. બતાવો થોડું, આ બતાવો તમે છોકરાઓને. પ્રેક્ટિસ કરતા હોય છોકરાઓ. ઠીક છે. दोनों दिन के दुख हरत है दोनों बल के राम. बोलो राम 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 बोलो श्याम श्याम श्याम. जग में सुंदर है दो नाम चाहे कृष्ण कहो या राम. बोलो राम 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 बोलो श्याम श्याम श्याम. અત્યારે બધા બહુ મજાના માણસો છે, મજા આવી. મારું બહુ રાખ્યું છે. આ ભાઈ આપણે ગૌરાંગભાઈ, થેન્ક યુ ભાઈ. ગૌરાંગભાઈ યાર અમારે તો યાર એકદમ એક નંબર બેન્જો કાઢો. આ ભાઈ બહુ આભાર. એકદમ આપણે નીકળી ગયા છે અત્યારે પાછા રેકોર્ડિંગમાં. કલાક રેસ્ટ કર્યો છે અને હવે પાછા રેકોર્ડિંગમાં ભાગીએ છીએ. હું ને ગૌરાંગભાઈ નીકળી ગયા છે અને ઉબેર બુક કરી નાખી છે. ઉબેર જિંદાબાદ. અને ફૂલ થાક લાગ્યો છે અત્યારે. હવે ધીમે ધીમે ભાઈ ગાડી હલાવે છે. કંઈ કહેવાય નહીં આપણે એને. કહીએ તો વળી ક્યાંક અડાડ બડાડ દે, ક્યાં જવું. આપણું અમદાવાદ રેકોર્ડિંગ કરીએ સ્ટુડિયો પર. અને સવારે મસ્ત પ્રોગ્રામ કર્યો, મજા આવી. બધાને ખૂબ મજા આવી. બધા છોકરાને આનંદ આવ્યો છે આપણા સાથે. અને મને બહુ મજા આવી છે. એટલે પછી અમે પાછા ગુરુકુળે આવ્યા અને કલાક રેસ્ટ કર્યો અને પાછા ફ્રેશ બેશ થઈ અને રેકોર્ડિંગ માટે નીકળી ગયા છે. આપણે મળીએ છીએ ડાયરેક્ટ સ્ટુડિયો ઉપર. પાર્થભાઈના સ્ટુડિયો પહોંચી ગયા છે આપણે. હા ભાઈ એક સોંગ થઈ ગયું નહીં આપણું? એક સોંગ રેડી થઈ ગયું. આમ થોડોક નર્વસ હતો પણ ભાઈ હાવ રિલેક્સ કરી દીધા છે. એના માટે પાર્થભાઈ થેન્ક યુ. અરે શું યાર, થેન્ક યુ. તમે આયા અમારા સ્ટુડિયોમાં તો યાર એના માટે થેન્ક યુ. ચલો મિત્રો, આપણે નીકળી ગયા છે હવે ઘર તરફ રેકોર્ડિંગ પૂરું કરીને. આજે બધા કાર્યક્રમ મસ્ત મજાના કર્યા છે. સવારે મસ્ત કાર્યક્રમ હતો એ પતાવ્યો અને બપોર પછી રેકોર્ડિંગ હતું. મસ્ત પ્રોજેક્ટ હતો બહુ. એમાં મેં બેન્જો પ્લે કર્યો છે. તો વિડીયો આખો વ્લોગ જોયો એમ મજા આવશે, બધી ખબર પડી જશે વિડીયોમાં. અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો ખાસ તો. અને વિડીયોને શેર કરજો. અને એનાથી વિશેષ સારું લાગ્યું હોય તો સબસ્ક્રાઈબ કરીને જાજો. જય માતા, જય મોગલ. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.